કથા ગંગા એક એક ઘાટ પરથી થતી થતી આગળ જઈ રહી છે એ કૃપા સિંધુને મળવા માટે. અને આ પ્રવાહ એવો છે કે એમાં તરવાનું નથી, તણાવવાનું છે. આમાં પાર નથી ઉતરવાનું, ડૂબવાનું છે. કારણ કે જો પાર ઉતરી ગયા તો બચી જશો, ડૂબી જશો તો તરી જશો. તરવાના પ્રયાસ કરશો તો પુરુષાર્થ નડશે. અહીંયા તો તણાવવાનું છે. પ્રવાહની સાથે સાથે પોતાના પ્રયત્નો મૂકી અને આ કથા ગંગાની સાથે સાથે એના ગંતવ્ય સુધી પહોંચવાનું છે. શ્રીમદ ભાગવત સાક્ષાત શ્રીનાથજીનું વાંગમય રૂપ, 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોકોની આ સંહિતા, આ સાત્વતી સંહિતા, 12 અંગો જે શ્રીનાથજી બાબાના છે એ જ 12 સ્કંદ છે. પહેલો ને બીજો સ્કંદ એ બંને ચરણારવિંદ, બંને સ્કંદ એ શ્રીનાથજીના બંને ચરણારવિંદ છે. ત્રીજો ને ચોથો સ્કંદ બંને બાહુ, પાંચમો ને છઠ્ઠો સ્કંદ બંને જંઘાઓ, સપ્તમ સ્કંદ શ્રીનાથજી બાબાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો ને નવમો સ્કંદ બંને વક્ષસ્થળ, દશમ સ્કંદ એ હૃદય, એકાદશ સ્કંદ એ મસ્તક, 12મો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ, જે હસ્ત ઊંચો કરીને સમસ્ત ભક્તોને નિકુંજના દ્વાર ઉપર ઉભા રહીને શ્રીનાથજી બાબા બોલાવી રહ્યા છે, આવ આવ આવ. અને આ શ્રીનાથજીના સ્વરૂપની ભાવના છે. આ એકમાત્ર પરમાત્મા એવો છે જે દરેક ભક્તને આમંત્રણ આપી રહ્યો છે. બીજા કોઈ સ્વરૂપમાં બોલાવતા હોય એવું સ્વરૂપ નથી. એક શ્રીનાથજી બાબા એવા છે કે નિકુંજના દ્વાર ઉપર પોતાના નિજજનોને આમંત્રિત કરી રહ્યા છે, આવ. કારણ કે તું મારો છું એટલે સંસાર તને શાંતિ નહીં આપી શકે, તું સંસારનો નહીં થઈ શકે. જે જીવ ભગવાન ના હોય ને, ભગવાન એને પોતાના બનાવીને રાખે છે. અને ભગવાન કહે છે કે તારું સઘળું કરવા માટે હું બેઠો છું. તારા કાર્યો હું સંસારિક લોકો પાસે નહીં કરાવું. કોઈ અન્ય ઉપાસના થકી તને પૂર્ણતા નહીં મળે. જ્યાં સુધી મારા હાથે નહીં મળે ને ત્યાં સુધી તને સંતોષ નહીં આવે. જો વસ્તુઓ મળી જવી એ પૂરતું નથી હોતું માણસ માટે. જીવનમાં એ વસ્તુઓથી મળતો સંતોષ મહત્વનો હોય છે. સંજોગો, વ્યક્તિઓ, વ્યવસ્થાઓ એ જ માણસને તૃપ્તિ નથી આપતી. પણ જેની શોધમાં માણસ હોય ને એ મળે ને ત્યારે ઓળકાર આવે, ત્યારે તૃપ્તિ આવે. અને એટલે જ બધું પામ્યા પછી કંઈક ખૂટતું હોય એવું લાગે. પણ શ્રીનાથજી પાસે સેવામાં, ઠાકોરજી પાસે કલાક બેસીએ, કથામાં કલાક બેસીએ, આત્માને ઓળકાર આવ્યો હોય ને એવું લાગે. ત્યારે એમ થાય કે આ જીવ તો પરમાત્માનો છે. અને તમે જયારે બ્રહ્મ સંબંધ લીધું હતું ત્યારે હાથમાં તુલસી દઈ લઈને બોલ્યા હતા, હે કૃષ્ણ હું તારો છું. અને ત્યારે નિર્ધાર કર્યો કે મારી જીવનની પૂર્ણતા પ્રભુ થકી છે. એટલે પ્રભુની બાદ બાકી કરી સંસારમાં ગમે તેટલું સામર્થ્ય પામી લો, પણ એ સામર્થ્ય પણ તમને પૂર્ણતાનો અહેસાસ નહીં થવા દે. કારણ કે તમારી પૂર્ણતા, કારણ કે આપણો આરંભ પણ પરમાત્મા છે અને આપણો વિરામ પણ પરમાત્મા છે. આપણા જીવનની શરૂઆત પ્રભુના નામના મંગલાચરણથી થાય છે અને આપણા વિરામ જીવનનો પ્રભુના આશ્રયના પદથી થાય છે. જો ને આપણા સત્સંગની પણ શરૂઆત મંગલાચરણથી, ચિંતા સંતા ત્યાંથી શરૂ થાય. યા સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. શરૂઆત પ્રભુના નમનથી, મંગલાચરણ, અને વિરામ દ્રઢઈને ચરણન કેરો બનો. તો જેના જીવનની, જેના દિવસની, જેના મંગલ કાર્યોની શરૂઆતમાં પરમાત્મા છે અને અંતમાં પરમાત્મા છે. પ્રણામો દુઃખ સમનસ્તમ નમામિ હરિમ પરમ. ભાગવતનો પણ વિરામ પ્રણામથી છે, આશ્રયથી છે. એટલે જ 12મા સ્કંદની લીલા એ આશ્રય લીલા છે. 12 સ્કંદમાં પ્રભુની દશવિધ લીલાઓ અને આગળ અધિકાર, પ્રથમ સ્કંદ એ અધિકાર લીલા છે, દ્વિતીય સ્કંદ એ સાધન લીલા છે, અને તૃતીય સ્કંદથી 12મા સ્કંદ સુધી અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનુ કથા
નિરોધો મુક્તિર આશ્રય. ત્રીજા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે અને 12મો સ્કંદ એ આશ્રય લીલા છે. અને એટલે શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ એ આશ્રયનું સૂચન કરે છે. મારી શરણે આવ, મારી શરણે આવ. ગીતાજીમાં ભગવાને કહ્યું સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ બ્રજ. હવે ભગવાન આવ્યા શેના માટે છે કે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એ જ ગીતાજીમાં કહેનારા જે ધર્મની સ્થાપના માટે હું આવું છું, એ જ ગીતાજીમાં પરમાત્મા કહે છે અર્જુનને છેલ્લે સર્વ ધર્માન પરિત્યજ. ચલ હવે હું મળવાનો છું તો તારા બધા ધર્મ પણ છોડ. અનેક અનેક ધર્મો, કોઈ પિતાનો ધર્મ હોય, એક કોઈ વર્ણાશ્રમ ધર્મ હોય, અને કેટલા ધર્મો લઈને આપણે જીવીએ છીએ. પણ જ્યારે હવે મને મળવાનું છે ત્યારે તારા સકલ ધર્મોને હું સિદ્ધ કરીશ. તું છોડ અને મને પામવા માટે આવ, મારી શરણે આવ. અને પ્રભુ જે કેસ પોતાના હાથમાં લઈ લે પછી એને ક્યાં ફાફા મારવા પડે? પ્રભુ એમ કહી દે તારું બધું જ હું કરીશ. જેમ તમે કોઈ કાર્ય કરવા માટે એને ક્યાંક જતા હો અને સ્વયં પ્રાઇમ મિનિસ્ટર તારા બધા કામ હવે હું કરીશ, તું ચિંતા છોડી દે. પછી કોઈ ટેબલે ફરવું પડે. જ્યારે જવાબદારી પીએમ લઈ લે પછી ક્યાં કઈ કરવાનું રહે છે? એમ તમારા બધા જીવો જે બ્રહ્મ સંબંધી છે એની જવાબદારી શ્રીનાથજીએ લેવાનું નક્કી કર્યું છે કે તારું સગળું હું કરવા બેઠો છું. કારણ કે અનન્યા ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. તારું યોગ અને ક્ષેમ હું કરીશ. હવે કોઈ લૌકિક અને અસમર્થ વ્યક્તિએ કહ્યું કે હું બેઠો છું ને, આપણને ભરોસો ના આવે. ક્યાંક આ બેઠો જ ના રહી જાય, ઊભો જ ના થાય તો. એ તો ઘણા કહેનારા અમે બેઠા છીએ, ક્યારે ઊભા નથી થતા કામના ટાઈમે. નહીં તો જરૂર હોય ફોન કરો, એક દિવસ મોડા પડ્યા, કાલે કીધું હોત તો હમણાં થઈ જાય. એ એક દર્દીને લઈ ગયા હોસ્પિટલમાં અને લઈ ગયા ને તો ડોક્ટરે એમ કીધું આને અડધો કલાક પહેલા લાયા હોત તો બચાવી લે. તો કે આને હાર્ટ એટેક જ 15 મિનિટ પહેલા આવ્યો છે. અડધો કલાક પહેલા લાવો ક્યાંથી? અડધો કલાક પહેલા જ હાર્ટ એટેક આવ્યો, ક્યાંથી લાવી? 15 મિનિટ પહેલા તો આવ્યો, અડધો કલાક પહેલા ક્યાંથી લાવી? આ તો સંસારના ઉપાયો આવા જ છે. તમારે જ્યારે જરૂર હશે ત્યારે જેની આશાએ બેઠા હશો એ નહીં મળે. પણ પરમાત્મા તમારે જરૂર હોય ત્યારે નહીં દોડે, પણ સાચા અર્થમાં હવે તમારી અસમર્થતાનું તમને ભાન થશે અને જે સમયે પરમાત્માને એવું લાગશે કે હવે આને મારી જરૂર છે ત્યારે એ દોડતો આવશે. તમારે કામ હશે ત્યારે ભગવાન દોડતો નહીં આવે. ખરેખર તમારે પરમાત્માની જરૂર હશે ત્યારે દોડતો આવશે. દ્રૌપદીએ પણ જ્યારે ચીર ખેંચાતા હતા બધાને પુકાર્યા, અરે ભીષ્મજી રક્ષા કરો. યુધિષ્ઠિરને પુકારે, બધાને બોલાવ્યા. એમ લાગ્યું કે જેના ભરોસે હતી એ તો કોઈ કામના જ નથી. જરૂર છે ત્યારે તો સાથ આપવા તૈયાર નથી. હે દ્વારિકાધીશ, અને દ્વારિકાનો નાથ દોડતો દોડતો આવી ગયો. કારણ કે ભગવાન જો હવે બધા સંસારીઓને જોઈ લીધા અને હવે સંસાર પર અવિશ્વાસ આવ્યો છે અને હવે મારા ઉપર વિશ્વાસ પેદા થયો છે, ત્યારે પરમાત્મા દોડતો આવે. એટલે ઘણી વાર ભગવાન આપણને મોકા આપે છે કે તું જેના ભરોસે બેઠો છું ને, લે ચકાસ, જોઈ લે. અને કોઈનો વાંક નથી હો, કોઈનું ખરાબ ઇન્ટેન્શન નથી હો. સગા સંબંધીઓ બધા સારા જ છે, પણ બિચારા બધા અસમર્થ છે. એમના હાથમાં નથી આવે. કામ નહીં લાગે એનો અર્થ એમ નથી કેતું કે કોઈ કામમાં આવવા ઈચ્છતું નથી. બધાને લાગણી છે, બધા સારા જ છે, પણ અસમર્થ વ્યક્તિ, કોઈ ડૂબતું હોય, કિનારે ઊભો હોય, બહુ નિકટનો સ્વજન હોય, પણ તરતા જ ના આવડતું હોય તો પેલાને કાઢી કેમ શકે? એની ઈચ્છા એવી હોય કે આ બચી જાય, પણ એને તરતા જ નથી આવડતું, તે બચાવી કેમ શકે? એમ સ્વજનો સારા જ છે, સંસારીઓ સારા જ છે, પણ અસમર્થ છે. એમના હાથમાં મદદ કરવાનું છે, પણ તમને સુખી કરવાનું સામર્થ્ય એમનામાં નથી. તમારું ભાગ્ય બદલવાનું સામર્થ્ય એમનામાં નથી. એટલે એ એની સીમામાં તમને મદદ કરી શકે છે.
એ એની સીમામાં રહીને તમને કામમાં આવી શકે છે. એટલે અસમર્થ વ્યક્તિઓ તમારા ભાગ્યને બદલવા સમર્થ નથી. એ તો કેવલ પરમાત્મા છે. એટલે અહીંયા પરમાત્માની આશ્રય લીલા મંગલાચરણથી શરૂઆત, આશ્રયથી વિરામ. એટલે જ આપણે ત્યાં આશ્રયનું પદ થાય ત્યારે એમ કે હવે સત્સંગ પૂરો. પૂરો અર્થ એટલે ખતમ નહીં. આશ્રય ગવાયું, આશ્રય થયું એટલે અધૂરો સત્સંગ હવે પૂરો થયો. અત્યાર સુધી આશ્રય વગર સત્સંગ અધૂરો હતો, પણ આશ્રયનું પદ ગવાયું, હૃદયમાં આશ્રય સિદ્ધ થયો એટલે અધૂરો સત્સંગ પૂર્ણ બન્યો, એની અધૂરા સમાપ્ત થઈ. એવી આ ભાગવતની દિવ્ય કથા અને ગાથા જેનું દર્શન આપણે કરી રહ્યા છે. ગઈકાલે મહાત્માની કથાને વિરામ તરફ લઈ જઈ રહ્યા હતા અને આત્મદેવ ને સમજાવે છે ગૌકર્ણજી. કારણ કે એને તો ધુંધકારીને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ કઈ થયું જ નહીં. એક વસ્તુ મારી યાદ રાખજો, જે ઘરમાં વડીલોનું નથી સાંભળતા યા સલાહ નથી વડીલોની લેતા, એમણે વકીલોની સલાહ લેવા જવું પડે. એટલે તમારે નક્કી કરવું કે વડીલોનું સાંભળવું છે કે વકીલોનું. અને જ્યાં વકીલોના ચક્કરમાં એકવાર પડ્યા, આ ત્રણ વસ્તુથી કલિયુગમાં આજના સમયમાં જેને આ ત્રણ વસ્તુમાં બહુ જ વારે ઘડીએ જવું નથી પડતું એ સુખી જ છે. જેને વારે ઘડીએ વકીલ સાથે કોર્ટમાં ન જવું પડતું, જેને વારે ઘડીએ ડોક્ટર પાસે દવાખાને ન જવું પડતું, અને જેને વારે ઘડીએ મેનેજર પાસે બેંકમાં લોન લેવા જવું ન પડતું, સુખી જ છે બધા. મૂળ વાત આ છે કે આ બધાના પગથિયા ચડ્યા પછી એની સાથે સંબંધો કાપવા બહુ અઘરા થઈ જાય છે. જેટલા વકીલ બદલો એટલો કેસ લાંબો ચાલે, ને જેટલા ડોક્ટર બદલો એટલો કેસ ટૂંકો થઈ જાય, કેસ પતી જ જાય. આ તો જીવનના ગણિતો જ આવા છે. અહીંયા બધા ધુનકારીને સમજાવે છે, પ્રતાડિત કરવા લાગ્યો માતા પિતાને. ગૌકર્ણજીને ઉપદેશ આપ્યા, ગૌકર્ણજીએ ઉપદેશ આપ્યા આત્મદેવ નામના બ્રાહ્મણને, પિતાને. ધર્મ ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન, સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ, અન્યસ્ત દોષ ગુણ ચિંતન માસ મુક્ત્વા, સેવા કથા રસમહો નિતરામ પિબત્વા. રામાયણમાં પણ કથા આવે છે કે જ્યારે દશરથજી સભામાં બેઠા છે અને દર્પણ મંગાવીને જુએ છે કે હું કેવો લાગી રહ્યો છું. બે વસ્તુ દેખાય, કાન ઉપર વાળ ધોળા દેખાય અને મુગટ વાંકો દેખાય. અને મનમાં વિચારી લીધું કે હવે રાજ્ય સિંહાસન રામને આપી દેવું છે. એમ જ આપણા જીવનમાં મુગટ એટલે આપણું અસ્તિત્વ, આપણો એક ઈગો નહીં પણ એક આપણા અસ્તિત્વનો એક આપણું જે સંભાવનાઓ છે કે આખી જિંદગી કામ કર્યા પછી મારી જે હવે સમાજમાં અસ્તિત્વ હોવું જોઈએ, યા પરિવારમાં જે મારું હોવું જોઈએ. અને તમને એમ લાગે કે પરિવારમાં મારી મહત્તા હવે ધીમે ધીમે આવશ્યકતા ઘટી રહી છે. જો યુવાન હો ને તમારાથી ઘર ચાલતું હોય ત્યારે તમે ઘરની જરૂરિયાત હો, અને પછી જેમ જેમ આયુ થતી જાય અને પોતાનો મોભો ને પોતાનું માન આપણને જ સાચવતા ન આવડે તો પછી વધારાના થવા લાગે. અને ત્યારે એમ લાગે કે હવે મુગટ થોડો ટેડો થઈ રહ્યો. અને જેમ જેમ સમાજ અને જેમ ઉંમર વધે, સમાજમાં આદર સત્કાર સન્માન બી વધે છે, પણ તમારી આવશ્યકતા ઘટે છે. કારણ કે લોકોને હવે તમારી બહુ સલાહની જરૂર નથી, અને જરૂર નથી તો આપો એ નહીં.